રાજકોટમાં મતદાન દરમિયાન ભાજપના પ્રદેશ અગ્રણી રાજુભાઈ ધ્રુવે જીતનો ભારે આશાવાદ વ્યક્ત કર્યો છે. મુંબઈ સમાચાર સાથેની ખાસ વાતચીતમાં તેમણે દાવો કર્યો હતો કે મહાનગરપાલિકાની તમામ 72 બેઠકો પર ભારતીય જનતા પક્ષનો ભગવો લહેરાશે. નાની મોટી નારાજગી અંગે તેમણે સ્પષ્ટતા કરી કે આગામી સમયમાં આવી તમામ ફરિયાદો દૂર કરી પક્ષ વધુ મજબૂત બની લોકો સમક્ષ આવશે. આ સાથે જ તેમણે આજે રાજકોટમાં અંદાજિત 60% જેટલું ઊંચું મતદાન થવાની શક્યતા પણ દર્શાવી છે. રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ. નમસ્કાર, હું છું મિલન ત્રિવેદી મુંબઈ સમાચારમાંથી અને મારી સાથે છે ભાજપના અગ્રણી રાજુભાઈ ધ્રુવ, જેઓ રેપિડ અત્યારે પ્રવાસ કરી રહ્યા છે, દરેક વોર્ડમાં મતદાન નિહાળી રહ્યા છે. રાજુભાઈ, આપનું સ્વાગત છે મુંબઈ સમાચારમાં. અને ખાસ મારે 2-4 પ્રશ્નો એ છે કે પહેલું, આપણે કેન્દ્રની રાજ્ય સરકારની વાત નહીં કરીએ, માત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત કરીશું. સાહેબ, આ વખતે તમે કેટલી સીટ એક્સપેક્ટ કરો છો? કેમ કે ગયા વખતે 4 સીટ તમારી ગયેલી, 72માંથી 68 આવેલી, તો આ વખતે શું? આ વખતે હું બહુ ખાતરી સાથે કહું છું કે 72 સીટો રાજકોટની પ્રજા ભાજપને ભેટ આપવાની છે. અમારા કાર્યકર્તાઓની મહેનત, અમે અગાઉ કરેલા વિકાસ કાર્યો અને જ્યાં માનવી ત્યાં સુવિધા, એ જે મંત્ર અરવિંદભાઈ મણિયારે આપ્યો હતો એને વિજયભાઈ રૂપાણી આગળ વધાર્યો. અને હું માનું છું કે આ આદરણીય કેશુભાઈ પટેલ, ચીમનભાઈ શુક્લ, વજુભાઈ વાળાની કર્મભૂમિ એવું રાજકોટ વિજયભાઈના અવસાન પછીની આ પહેલી ચૂંટણી છે. ત્યારે હું માનું છું કે રાજકોટની પ્રજાના આશીર્વાદ અમને ચોક્કસપણે મળશે. તમામ ઉમેદવારો વિજેતા બનશે. 72 સીટ આવી જાય તો લોકશાહી ખતમ ન થઈ જાય? પણ આપને એક વાત કરું મિલનભાઈ, કે અમે 72 ઉમેદવારો ઉભા રાખ્યા છે. અમારો એક ઉમેદવાર એ પોતે જ્યારે ચૂંટણીનું ફોર્મ ભર્યું હોય, પોતાના ઘરેથી એ ભારતીય જનતા પક્ષના કાર્યાલય આવ્યો, અહીં બહુમાળી ચોકમાં આવ્યો, અહીંથી ફોર્મ ભરવા ગયો, ત્યારે એ એક દ્રઢ વિશ્વાસ સાથે, વિજયી બનવાના વિશ્વાસ સાથે, જીત મેળવવાના વિશ્વાસ સાથે જ ઘરની બહાર આવ્યો હોય છે. એને તો જ ચૂંટણીનું ફોર્મ ભર્યું હોય છે. તો અમે તો આશા અને અપેક્ષા રાખીએ કે અમારા તમામ ઉમેદવારો વિજેતા બને. એટલા માટે કે હા, અમે લોકતાંત્રિક મૂલ્યોને વરેલી પાર્ટી છીએ. એટલે પ્રજાજનો ભરોસો રાખે કે ભારતીય જનતા પક્ષના હાથમાં દેશની લોકશાહી સલામત છે, સુરક્ષિત છે. દેશની એકતા અને અખંડિતતા પણ ભારતીય જનતા પક્ષના હાથમાં સુરક્ષિત છે. ગયા વખતે જે 68 સીટ હતી એ દરમિયાન ભ્રષ્ટાચારના આક્ષેપો તમારા કોર્પોરેશનના પદાધિકારીઓ પર બહુ લાગ્યા છે અને જે અવારનવાર મીડિયામાં પ્રકાશિત થઈ ચૂક્યા છે. તો આ વખતે તમે નો રિપીટ થિયરી કરી અને એને સમર્થન આપ્યું ન ગણાય? એક આપને કહું કે પાર્ટીએ એક આખી વિશિષ્ટ શૈલી ગોઠવી છે. જે રીતે સમગ્ર ગુજરાતમાં, આ કોઈ રાજકોટ માટેની વાત નથી, સમગ્ર ગુજરાતની 15 મહાનગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો, 90 જેવી નગરપાલિકાઓ, 260 તાલુકા પંચાયતો માટે જે પક્ષે એ જે ફોર્મ્યુલા નક્કી કરી, એ ફોર્મ્યુલાનો અમલ અમે રાજકોટમાં કર્યો છે. અને અમે પ્રજાને એમ કહે છે કે નવા નાની ઉંમરના યુવાનો ઉમેદવારના સ્વરૂપમાં ભેટ આપ્યા છે. ત્યારે હું માનું છું કે રાજકોટની સાણી સમજી કદરદાન પ્રજા જે રીતે ભારતીય જનતા પક્ષે, આપ જો નર્મદાના નીર રાજકોટના આજી ડેમ, ભાદર ડેમ, ન્યારી ડેમમાં ઈરોડ આલે છે. જે ડેમ 10 વર્ષમાંથી 9 વર્ષ ખાલી રહેતો હતો, આજી ડેમ, એ આજે વર્ષમાં 2 વાર ભરાય છે. એ એટલા માટે ભરાય છે કે ખરા અર્થમાં ભગીરથ કહી શકીએ એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 1960માં જે નર્મદા બંધના પાયા નાખવામાં આવ્યા હતા, 2014 સુધી કોંગ્રેસના રાગદ્વેષવાળા રાજકારણને કારણે, ગુજરાત પ્રત્યેની નફરતને કારણે નર્મદા બંધ પૂરો નહોતો થતો. એ રાજકોટથી જ ચૂંટણી લડેલા ગુજરાતના સપૂત એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પૂરું કર્યું. અને નર્મદાના પાણી સૌની યોજના મારફત સૌરાષ્ટ્રના 116 ડેમમાં પહોંચ્યા છે. ડેમ ભરાઈ ગયા છે, પરંતુ ઘણા વિસ્તારોમાં આજે પણ દૂષિત પાણી આવે છે, જેની અવારનવાર ફરિયાદ થઈ છે. આ વખતના ઇલેક્શનમાં તમારા ઉમેદવારોએ પણ એનો સામનો કરવો પડ્યો છે. ઘણા વિસ્તારમાં અમુક દિવસ પાણી નથી આવતું, આવે છે તો પણ 15 થી 20 મિનિટ અને ધીમી ધારે આવે છે. આવી બધી ફરિયાદો લોકલ લેવલે જ્યારે આ ઇલેક્શન હોય સ્થાનિક સ્વરાજનું, ત્યારે ધ્યાનમાં લેવાતી હોય છે. આ અંગે શું કહેવું? એક આપને કહું કે અમે કેન્દ્રમાં સત્તા પર છીએ, રાજ્યમાં છીએ. અગાઉ સ્થાનિક સ્વરાજ્યની મોટાભાગની સંસ્થાઓમાં પણ ભાજપ સત્તા પર હતું. એનું એક કારણ હતું લોકોનો ભરોસો, લોકોનો વિશ્વાસ, લોકોની શ્રદ્ધા કે ભાઈ ભાજપ ચૂંટણી ઘોષણાપત્રમાં, મેનિફેસ્ટોમાં આપેલા વચનો તો પૂરા કરે છે, એ સિવાયના
જે વાતની ચર્ચા પ્રજાજનો સાથે નથી એવા કામો પણ અમે કરી. ત્યારે હું માનું છું ખાતરી સાથે ક્યાંક નાની મોટી ક્ષતિઓ રહી ગઈ હોય, કોઈ પ્રજાજનોની કોઈ માગણીઓ આવનારા દિવસોમાં કોઈની પણ ફરિયાદ ન રહે એ પ્રકારનું અમારું આયોજન છે. પ્રજા તમામ રીતે સુખી થાય, સુરક્ષાની દ્રષ્ટિએ, આરોગ્યની દ્રષ્ટિએ, શિક્ષણની દ્રષ્ટિએ, પીવાના પાણીની દ્રષ્ટિએ, સિંચાઈના પાણીની દ્રષ્ટિએ, કૃષિ ક્ષેત્રે, તમામ ક્ષેત્રે ગુજરાત અગ્રહરોળમાં હોય. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર એનું આગેવાન હોય. સાહેબ, સફાઈનો આવા દિવસો અમે મુદ્દો લાવવા માંગીએ છીએ. બીજો સફાઈનો મુદ્દો છે. છેલ્લા 3-3.5 વર્ષથી નવા વિસ્તાર તમે જોડેલા છે, તમારી જે કારોબારી હતી, અને છતાં એક પણ સફાઈ કામદાર તમે 3 વર્ષ દરમિયાન ગોઠવી નથી શક્યા, અને ચારે બાજુ ગંદકીના થર જામેલા અને માંદગી વધી ગઈ હતી. આ અંગે શું કહેવું છે? એક આપને કહું મિલનભાઈ, આજે રાજકોટની સફાઈ અને સ્વચ્છતાની બાબતમાં રાજકોટ આગેવાન છે, અગ્રેસર છે, આવું લોકો કહે છે સમગ્ર ગુજરાત. નહીં, મીડિયામાં આ અગાઉ બહુ આવી ચૂક્યું છે, અને અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ એક જ જવાબ આવતો હતો કે નવો વિસ્તાર છે અને હજી સુધી સફાઈ કામદારની ભરતી થઈ નથી. આપની જે કંઈ વાત છે આ અંગે પણ અમે તપાસ કરીશું. અમારી મહાનગરપાલિકામાં જ્યારે સત્તા આવે અને અમારા પદાધિકારીઓની નિયુક્તિ થાય ત્યારે આપે જે મુદ્દા ઉઠાવ્યા છે, આપના મનમાં જે પ્રશ્નો છે, 100% એનું પણ નિરાકરણ છે. એટલા માટે કે અમને ખાતરી છે, અમે કહી શકીએ ભરોસા સાથે કે અમે લોકોને સારામાં સારું શાસન આપ્યું છે, સુશાસન આપ્યું છે. રાજકોટ આજે આપ જુઓ તો સ્વચ્છતાની દ્રષ્ટિએ ગુજરાતના અગ્રણી શહેરો. તો મીડિયા ખોટું, એનો મતલબ એમ થયો? નહીં, અમે કોઈને ખોટા નથી કહેતા. ક્યાંક અમારી કન્વે કરવામાં અમારે લોકોને જે રીતે નહીં, આ તો વિડીયોઝ ને બાઇટ્સ ને બધું આવતું, અને આ વખતે પણ સ્થાનિક સ્વરાજ્યમાં તમારા ઉમેદવારોને આ સફાઈનો મુદ્દો ને એ બધુંનો સામનો કરવો પડ્યો છે. ના, ચોક્કસ. હું એક આપને કહું, આમાં સાચે ખોટાની વાત નથી. આમાં મેં આપને પહેલાં પણ કહ્યું કે જે કંઈ પ્રશ્ન છે તમામ સમસ્યાઓનું નિરાકરણ અમે 100% કરવાના છીએ. ક્યાંક અમે વિકાસ કાર્યોમાં કોઈ કસર રહી ગઈ હોય તો એ પણ પ્રાયોરિટીના ધોરણે, પ્રાથમિકતાના ધોરણે હાથમાં લઈ અને એને દુરસ્ત કરીશું. જે વિકાસની વણથંભી યાત્રા છે રાજકોટની, એને અમે ઝડપથી આગળ વધારીશું. તો રાજકોટ સ્વચ્છતાની દ્રષ્ટિએ, આરોગ્યની દ્રષ્ટિએ નંબર 1 બને એ અમારા પ્રયાસ. અચ્છા, હવે રાજુભાઈ, બીજું એ જાણવું છે કે બહારથી આવેલા લોકોને તમે ટિકિટો આમાં આપી છે, અને પાયાના કાર્યકરોનો ક્યાંક ને ક્યાંક તમે ધ્યાનમાં નથી લીધું, એને લીધે બહુ વિરોધ થયો. ટિકિટ ફોર્મ ખેંચાવાના છેલ્લી ક્ષણ સુધી તમારા જે પાયાના કાર્યકરો છે, જે ટિકિટ વાંચુઓ હતા, એ લોકોએ વિરોધ કર્યો છે, અને અત્યારે પણ વોર્ડમાં ક્યાંક એ તકલીફ થઈ છે. આ અંગે શું કહેવું છે? મિલનભાઈ, આપને હું ખાતરી સાથે કહીશ કે ભારતીય જનતા પક્ષમાં રહેલો એક કાર્યકર્તા વિચારધારાને વરીને આવેલો કાર્યકર્તા છે, વિચારધારાને સમર્પિત થઈને કાર્યકર્તા આવેલો છે. અમે જે કાંઈ ટિકિટો આપી એ યોગ્યતા સમયની માંગ અનુસાર અમે નિર્ણયો લીધા છે. અમારા પાર્લામેન્ટરી બોર્ડે જરૂરિયાત પ્રમાણે જે રીતે નિર્ણયો લેવા જરૂરી લાગ્યા એ લીધા છે. અને મને ગળા સુધી ખાતરી છે ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તા ખભે ખભો મિલાવી સાથે રહી અને 72 સીટો પર વિજેતા બનાવશે ઉમેદવારોને, એ મને ગળા સુધી ખાતરી છે. ક્યાંક મોટી કોઈ ઓલી હોઈ શકે. હવે છેલ્લો પ્રશ્ન રાજુભાઈ, કે આ અત્યારે જે મતદાન ઓછું થઈ રહ્યું છે ચારે બાજુથી, એ ઓલી છે, હવે તો તડકો બપોરનો 1 વાગવા આવ્યો છે અને તડકો ધોમ છે. એવા સંજોગોમાં મતદાન કેટલા ટકા થશે? અને બીજું કે તમારે જે સ્થાનિક લેવલે પ્રશ્નો અત્યારે નડી રહ્યા છે તમારા ઉમેદવારોને, એને લીધે પેનલ તૂટવાનો ભય પણ છે, તો આ બધાને સંક્ષિપ્તમાં તમે કઈ રીતે કહેશો? રાજકોટમાં એક આપને કહું કે મતદાન 60%ની આસપાસ આવવાની સંભાવના છે. રાજકોટની પ્રજા સતત સક્રિય જાગૃત પ્રજા છે, ત્યારે મતદાનમાં પણ આ પ્રજા પાછળ નહીં રહે. લોકશાહીમાં અધિકારોની સાથે ફરજો પણ હોય છે, અને મતદાન કરવું એ પવિત્ર ફરજ છે. આપના માધ્યમથી હું પ્રજાજનોને અપીલ કરું છું કે વધુમાં વધુ માત્રામાં મતદાન કરી અને લોકશાહીને મજબૂત કરે, ભારતીય જનતા પક્ષના હાથ મજબૂત કરે. રહી વાત આપને કહું કે વિચારધારાને વરેલો ભાજપનો કાર્યકર્તા હંમેશા લોકસેવામાં અગ્રેસર બનશે. રાજકોટ કોઈ પણ વસ્તુમાં પાછળ ન રહે એ અમારો મુખ્ય એજન્ડા છે. રાજકોટ